Hello everyone, welcome to GPSC preparation with Harikrishna Dabkar. So, GPSC ક્લાસ 1-2 માટે GPSC ક્લાસ 1-2 માટે પ્રિલિમ્સના પેપરમાં આપણે કરંટ અફેર કઈ રીતના પ્રિપેરેશન કરવું કરંટ અફેર એના માટે થઈને આ વિડીયોમાં હું વાત કરી રહ્યો છું. ઓકે, સો એક મિત્રનો ફોન આવ્યો મને ગઈકાલે કે જે ઓલરેડી ગવર્મેન્ટમાં ક્લાસ 2 ઓફિસર છે, રાઈટ. સો એણે મને એવું ક્વેશ્ચન પૂછ્યું કે કરંટ અફેર માટે અત્યારે 10-15 દિવસ જે બાકી છે એમાં કઈ રીતના કરવું જોઈએ, રાઈટ. તો અત્યારે આ જે વિડીયો જે હું ડિસ્કસ કરી રહ્યો છું એમાં હું કરંટ અફેર વિશે વાત કરીશ. તો જીપીએસસી ક્લાસ 1-2નું પેપર 2022માં લેવાયું હતું, બરાબર. એમાં ક્વેશ્ચન નંબર મારી પાસે જે અત્યારે જે આ પીડીએફ જે છે એ મારી પાસે એમ સિરીઝનું પેપર છે, રાઈટ. અને કરંટ અફેર તમને ખબર હશે કે પેપર 2માં આવે છે, રાઈટ. પેપર 2માં કરંટ અફેર હોય છે અને કેટલા માર્ક્સનું હોય છે? 50 માર્ક્સનું હોય છે. તો આમાં 151થી શરૂ થઈ 151થી લઈને 200 સુધીના જે ક્વેશ્ચન છે એ બધા કરંટ અફેરના છે. ઓકે, તો અત્યારે ફટાફટ આપણે જોઈએ કે આમાં કેટલું ક્યાંથી પૂછાયું છે. ઓકે, સો હવે જેમ કે 151માં ક્વેશ્ચન જોઈએ કે સૌ પ્રથમવાર વર્લ્ડ સુનામી અવેરનેસ ડેની જાગૃતતા મતલબ આ દિવસ જે છે ઉજવવાનું સૂચન કોણે આપ્યું હતું, રાઈટ. સો આ ક્વેશ્ચન જોઈએ તો જાપાને આનું આન્સર આપ્યું હતું. બટ આ ક્વેશ્ચન પૂછવા માટેનું કારણ જો તો આનું કરંટ અફેરની સાથે લિંક થાય છે. 5 નવેમ્બરે વર્લ્ડ સુનામી અવેરનેસ ડેની ઉજવણી થાય છે, રાઈટ. તો 5 નવેમ્બર શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો વર્લ્ડ સુનામી અવેરનેસ ડે, અને એના માટે થઈને એનું જે દિવસ જે છે એની ઉજવણી આ સંસ્થા કરે છે, UNDRR, રાઈટ. અને આના માટે થઈને સજેશન આપ્યું હતું જાપાને. ઓકે, સો ઇટ્સ અ બ્રેન ચાઇલ્ડ ઓફ વોટ? જાપાન. ઓકે, અને બીજું તો એની સાથે સાથે તમને આ બી ખબર હોવી જોઈએ કે આ વખતની જે 23મી થીમ છે આ છે ફાઇટિંગ ધી ઇનઇક્વાલિટી ફોર રેઝિલિયન્ટ ફ્યુચર, રાઈટ. એવી રીતના વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ 2022, રાઈટ. હવે આ ક્વેશ્ચન છે એ ક્યાંય લંડન હોસ્ટ કરે છે, રાઈટ. તો આ બી જો 8 નવેમ્બર 7 નવેમ્બરે આ ક્વેશ્ચન આ વસ્તુઓ ચર્ચામાં હતી. અગેન ધીસ ઇઝ પાર્ટ ઓફ ધી નવેમ્બર મંથ. ઓકે, સિમિલરલી યુનેસ્કોની જે હેરિટેજ યાદી જે હોય છે એમાં ભયજનક સ્થિતિમાં કેટલા ગ્લેશિયર, હિમનદી મતલબ ગ્લેશિયર છે. તો જુઓ આ બી જો 1/3 ગ્લેશિયર છે ને એમાં આવે છે. બટ કરંટ અફેરમાં જો તો 4 નવેમ્બરનો આ ક્વેશ્ચન છે. 4 નવેમ્બરે ધ હિન્દુએ આને રિપોર્ટ કર્યું હતું કે આ શું થયું છે. ઓકે, એવી રીતના એક મ્યુનિસિપલ બોન્ડ છે. એ કયો બોન્ડ છે કે જે યુએસ ટ્રેઝરી જેને લિસ્ટ કરી દીધો કેસ સ્ટડી તરીકે? તો અગેન ઇટ ઇઝ વડોદરા વીએમસી. અને આ વીએમસી છે એનું બોન્ડ છે ને 3 નવેમ્બરે ન્યૂઝમાં આવે છે, રાઈટ. સો હું શું ફોકસ કરી રહ્યો છું, જેમ કે આ જો 100 રન્સ T20માં કોણે સ્કોર કર્યા? તો અગેન ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ધી સૂર્યકુમાર યાદવ. સૂર્યકુમાર યાદવ ઇઝ નોટ ધ ક્વેશ્ચન, ઇઝ અ પાર્ટ ઓફ ધી ન્યૂઝ વિચ ઇઝ 6 નવેમ્બર 2022 જોવા મળશે. અગેન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ટૂલ કિટ. હવે તમને થશે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, તમે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટની વાત કરો, પણ ઇટ ઇઝ નોટ ધ રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, ઇટ ઇઝ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. અને જુઓ આઈ થિંક કરંટ અફેર છે 3 નવેમ્બર મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. ઓકે, સો એવી રીતે તો આ બધા ક્વેશ્ચન જો 157 સુધી આવી ગયા. હવે જો આ વેસ્ટ બેંગોલમાં જે આ બે ઇન્ડિયન એરફોર્સ અને આ રિપબ્લિક ઓફ સિંગાપોર એરફોર્સ, બરાબર, એ લોકોએ જે મિલિટરી એક્સરસાઇઝ કરી તો એ બી 4 નવેમ્બરે આ ન્યૂઝ આવી જાય છે, રાઈટ. અને એક કલાઈકુંડા, હવે આ કલાઈકુંડા ક્યાં ખબર હોવી જોઈએ તમને? વેસ્ટ બેંગોલમાં છે, રાઈટ. એવી રીતે સૌપ્રથમ ફ્લોટિંગ નાણાકીય સાક્ષરતા શિબિર ક્યાં થયું? તો દલ લેકમાં થયું અને 5 નવેમ્બરે એ ન્યૂઝ કવર થાય છે, રાઈટ. એવી રીતના સૌથી લાંબી ઉતારું ટ્રેન, પેસેન્જર ટ્રેન જે છે એ સ્વિટ્ઝરલેન્ડ બનાવે છે અને જે બી ક્યાં 3 નવેમ્બરે આવે છે. તમે જો એક પછી એક દિવસ એડેપ્શન ગેપ રિપોર્ટ ક્યારે ન્યૂઝ રિપોર્ટમાં આવે છે? 1 નવેમ્બરે. કોણ આ એડેપ્શન ગેપ રિપોર્ટ કોણ વાળો? યુએનઈપી, રાઈટ. સિમિલરલી ઇસરોએ ચંદ્રછાયા, આ બધું શું છે? તો આ જે બી છે જાપાનની હેલ્પ લેવાના છે એ શું છે? 8 નવેમ્બરે આ કવર થાય છે, આ પેપરમાં ન્યૂઝ આવી છે. સિમિલરલી ફર્સ્ટ વોટરનું છે એમનું મૃત્યુ થાય છે તો શ્યામ શરણ નેગી છે, 7 નવેમ્બરની આ ન્યૂઝ છે. ઓકે, બીજી સિવિલરલી આ યુએસ સાથે કોણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે? તો પોલેન્ડ ભાગીદારી કરે છે. અગેન 29 ઓક્ટોબરે આ રિપોર્ટ થાય છે, રાઈટ. બીજું એવી રીતના સિટી વિથ ધ બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન માટે કેરલાને એવોર્ડ મળે છે કે જે તમને જો 5 નવેમ્બરની આ ન્યૂઝ છે. ઓકે, સિમિલરલી આ ફૂટબોલની તાલીમ માટે કોણે કર્યું? તો કેરલાએ કર્યું અને 3 નવેમ્બર. ઓકે, આવી રીતે તો આખી સ્લાઇડ, કેટલી સ્લાઇડ પૂરી થઈ જશે એમ. જેમ કે આ મિત્ર, આધાર મિત્ર. ઓકે, 4 નવેમ્બરની ન્યૂઝ છે. સિમિલરલી હવે જુઓ તો હવે હું ફટાફટ તમને કહી દઉં 2 નવેમ્બર. ઓકે, પછી એવી રીતે બીજું છે આ મિઝોરમનું જે છે માસ કમ્યુનિકેશન વાળું નોર્થ ઇસ્ટનું સેન્ટર છે, પીઆઈબીની તમે ન્યૂઝ જો 4 નવેમ્બર છે. ઓકે, તો અલ્ટિમેટલી હું આ જેટલા બી પાના ફેરવું 1 નવેમ્બર. ઓકે, આ બધી ન્યૂઝ જુઓ તમે. યુએસએ સાથે આ વિજિલન્ટની જે છે કરે છે, સાઉથ કોરિયા જે છે અને યુએસએ કયું 3 નવેમ્બરની ન્યૂઝ છે. સિમિલરલી આજે ઓપરેશન બાયસન છે, બાયસન તો 1948. સો આ દિવસ જે ઝોઝિલા દિવસ છે 1 નવેમ્બરે ઉજવવામાં આવે છે. તો એ તો ખબર હોવી જોઈએ. અને સાથે સાથે ઓપરેશન બાયસન 1948માંથી પાકિસ્તાની ઘૂસણખોરોને કાઢી મૂકવા માટે. ઓકે, સિમિલરલી આ કસ્તુરી રંગન માટે આ સમિતિ જે છે, જે આ કસ્તુરી રંગન માટે નહીં બટ આ કે રાધાકૃષ્ણન સમિતિ જે છે એ ક્યારે ગઠિત થાય છે? જ્યારે બી થાય છે 4 નવેમ્બરે આ રિપોર્ટ થાય છે, રાઈટ.
સો તમે હવે તમે જુઓ, મેં અહીંયા જેટલા બી છે ને, આ બાયદુ છે, આવી રીતના ગ્લોનાસ ને આ બધું છે, તમે બધું કોઈ કરી લેજો. કહેવાનો મતલબ એ છે કે આ 4 નવેમ્બરે ન્યૂઝમાં આવે છે આ વસ્તુ. સિમિલરલી આ કોલિન્સની ડિક્શનરી 1 નવેમ્બરના ન્યૂઝ છે. હું તમને કઈ બાબત તરફ લઈ જવા ઈચ્છું છું? હું તમને એટલું જ કહેવા ઈચ્છું છું કે તમે નવેમ્બર 2023ના કરંટ અફેર પૂરેપૂરા કરી દો, રાઈટ? કોઈ બી મેગેઝિન XYZ મેગેઝિનમાંથી ખતમ કરો, અને નવેમ્બરમાંથી જો તમે ફ્રી પડો તો પછી ઓક્ટોબર ખતમ કરો, અને ઓક્ટોબર થઈ જાય પછી જ તમે આગળનું લો, જેમ કે સપ્ટેમ્બર. ઓકે, તો 3 મહિનાથી વધારેનું કરંટ અફેર નથી જ કરવાનું, અને ડિસેમ્બરનું કરવાની કોઈ જરૂર નથી લાગતી મને. બટ યસ, તમારે સેફર સાઈડમાં રહેવું હોય, તમારે બધું જ પૂરું થઈ ગયું હોય તો તમે કરી શકો છો. બાકી જુઓ, અગેન 4 નવેમ્બરની ન્યૂઝ, અગેન જમશેદપુર, આ જે વ્યક્તિ જે છે, ફેમસ વ્યક્તિ, એમનું કંઈક છે, શું છે, આ ઇન્ડિયન ફર્સ્ટ રિસ્પોન્સિબલ સ્ટીલ સર્ટિફિકેશન કોણ છે, 2 નવેમ્બરે ન્યૂઝ આવે છે, રાઈટ? સિમિલરલી આ વોટર સિક્યુરિટી માટે થઈને આ જે બી છે, જો 31 ઓક્ટોબરની ન્યૂઝ છે. ઓકે, સિમિલરલી આ બેલિસ્ટિક મિસાઇલ કઈ છે, AD-1, એ બી તમે જુઓ તો આ DRDO કરે છે, જે 2 નવેમ્બરની ન્યૂઝ છે. સિમિલરલી આ 7 સ્ટેટ જે છે, 1 નવેમ્બરે પોતાનું ફાઉન્ડેશન સ્થાપના દિવસ ઉજવે છે, રાઈટ? બટ એ 1 નવેમ્બર છે, અને એ 7 કયા સ્ટેટ છે, આ બધા છે, જોઈ લેજો તમે, બરાબર? સિમિલરલી આ બ્રોડકાસ્ટિંગ જે એસેમ્બલી જે છે, એ ઇન્ડિયા કરવાનું હતું હોસ્ટ, અને એ ન્યૂઝ બી 26 નવેમ્બરે આવે છે. પછી આ જે લિબરેશન વોર જે છે, એ બાંગ્લાદેશ એવોર્ડ આપે છે, અને એ 1 નવેમ્બરે આની ન્યૂઝ આવી હતી. સિમિલરલી આ કેરલાવાળું જે કપ જે છે, એ 4 નવેમ્બરે, સિમિલરલી સાયકલિંગ માટેનું આ 41માં પુસ્તક મેળવા દર વખતે UAE શારજામાં થાય છે, UAE શારજા, કે જેની ન્યૂઝ તમે 1 નવેમ્બરે જોઈ શકો છો, શારજા. ઓકે, શારજા બુક ઓથોરિટી. ઓકે, સિમિલરલી આ 1 થી 3 નવેમ્બર રાયપુરમાં ટ્રાઇબલ ફેસ્ટિવલ જે છે, 7 નવેમ્બરે સિમિલરલી અગેન આપણે જો ઈલા ભટ્ટ સમાજસેવી, આ તો ફેમસ ક્વેશ્ચન છે, બટ એમનું દેહાંત થયું હતું, એને કવર કરવામાં આવ્યું હતું 2 નવેમ્બર 2022. સિમિલરલી આ તમે જો પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આજે ફર્સ્ટ ટાઈમ આ એવોર્ડ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, કે જે આ જુલાઈની ન્યૂઝ છે. ઓકે, આ જુલાઈની, આ થોડી જૂની કહી શકાય. બાકી એ સિવાય આ જે ચાઇલ્ડ ફ્રેન્ડલી છે પોલીસ સ્ટેશન્સ છે, એ 2 નવેમ્બરે આ ન્યૂઝ કવર થઈ હતી. સિમિલરલી સ્પેન જે છે, એ જીતી ગયું હતું, એની 31 ઓક્ટોબરે આ ન્યૂઝ કવર થઈ હતી. પછી એવી રીતના ટર્કી જે છે, એમાં રેફ્યુજી વધારે છે, એ ન્યૂઝ તમે જુઓ તો 29 ઓક્ટોબરે કવર થઈ છે. પછી આ સ્કોચ એવોર્ડ જે મળ્યો છે વેસ્ટ બેંગોલને, એ તમે 30 ઓક્ટોબરની ન્યૂઝ છે, લક્ષ્મીર ભંડાર કરીને સ્કીમ છે. સો અગેન EMC ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સ માટે થઈને 31 ઓક્ટોબરની ન્યૂઝ. સિમિલરલી આશિયાન ઇન્ડિયાની ફર્સ્ટ જે સ્ટાર્ટઅપ મિટિંગ થઈ ઇન્ડોનેશિયામાં થઈ, જકાર્તામાં, 31 ઓક્ટોબરની કરંટ અફેરની ઇવેન્ટ છે. સિમિલરલી આ USA પોતાના સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ માટે ઇન્ડિયાને કીધું, અને એ 12 ઓક્ટોબરની ન્યૂઝ છે. સિમિલરલી બીજું શું છે, આ જે વ્યક્તિ જે છે, ભૂતપૂર્વ CMD તાતા સ્ટીલવાળા, તો એ છે 1 નવેમ્બરની ન્યૂઝ છે. ઓકે, આવી રીતના આપણે ફેરવતા જઈશું. આ મેઘાલયની મામલુ ગુફા, રાઈટ? સો ઇટ ઇઝ ઓલ્સો કવર્ડ ઇન ઓક્ટોબર. તો તમને કહેવાનો મતલબ એ છે, જેમ કે આ પુરીમાં એક બીજી સ્કૂલ બને છે, તો આ 4 ઓક્ટોબરમાં એક બની ગઈ હતી, ને પછી 31 ઓક્ટોબરે બીજી બને છે. ઓકે, પછી આ પ્રથમ ડેટા સેન્ટર ઉત્તર પ્રદેશ, કે જે 1 નવેમ્બરમાં કવર થાય છે ન્યૂઝ. સિમિલરલી આ રૂરકી, હવે આ ક્વેશ્ચનમાં કંઈ હું જવાબ નહીં ટીક કરી રહ્યો, કેમ કે આ તો આ બધામાં થયું છે, આ બધામાં. તો હવે આનું તો કોઈ મતલબ એકાદ ઇરેલેવન્ટ ક્વેશ્ચન પૂછી બી લે. ઓકે, આ ક્વેશ્ચન ઇકોનોમીનો છે. ઓકે, તો આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે જે કરંટ અફેરનું નથી. ઓકે, કરંટ અફેરનું નથી, આ તો સ્ટેટિક પોર્શન છે, સ્ટેટિક છે. ઓકે, હવે કેટલા ત્રિમાખિયા માટે થઈને જો ના થાય તો 3. સો 3 ક્વાર્ટર્સ માટે જો ફેલ થાય તો એ ફેલ, અને રિપોર્ટ આપવો પડે. ઓકે, તો આ 3 જવાબ આવશે. ઓકે, તો કહેવાનો મતલબ તમે સમજી રહ્યા છો. ઓકે, તો હવે હું શું કહેવા ઈચ્છું છું કે GPSC ક્લાસ 1-2, રાઈટ, પ્રિલિમ્સ કઈ 2024 જે હવે કેટલા 15 દિવસ પછી જે લેવાવાની છે, એના માટે તમારે કરંટ અફેરમાં શું કરવાનું થાય છે, તો નવેમ્બર 2023 આખું કરી દેવાનું. ઓકે, પછી જો ટાઈમ મળે તો ઓક્ટોબર 2023 પકડવાનું, અને પછી ટાઈમ મળે તો સપ્ટેમ્બર કરવાનું, બરાબર? બાકી એનાથી વધારે જો આગળનું પૂછવું હશે તો એ GPSC નું મેં તમને જે ટ્રેન્ડ બતાવ્યો આ વિડીયોમાં, એ તો તમે જોયો જ હશે, ને તમને ખબર પડશે કે હું શું કહેવા ઈચ્છું છું. ઓકે, સો ધીસ ઇઝ ઓલ. હવે એમ થાય કે ચલો અમારે તૈયારી શેમાંથી વાંચવું, તો જો હવે ઓપ્શન તમારી પાસે ઓપન છે, અવેલેબલ છે ઓપ્શન. પહેલું તો તમે કોઈ પણ મેગેઝિન ઉઠાવો, કોઈ પણ મેગેઝિન. હું કોઈનું નામ નથી લેવા ઈચ્છતો, બરાબર ને અહીંયા, કેમ કે આ હું કોઈ કોચિંગ માટે કંઈ કામ નથી કરતો. ઓકે, સો એ કોઈ બી મેગેઝિન માટે કરી શકો. બીજું કે એક યુટ્યુબ ચેનલ છે કે જેનું નામ છે પરચમ ક્લાસીસ, બરાબર? એની પ્લેલિસ્ટ હું તમને મારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરીશ. એમાંથી તમે નવેમ્બર, ઓક્ટોબર અને સપ્ટેમ્બર
અને સપ્ટેમ્બર ના થાય, ઓક્ટોબર બી ના થાય, તો નવેમ્બર તો કમસે કમ કરજો કે જેના 6 વિડીયો હશે, 1 કલાકના 6 વિડીયો એટલે 6 કલાકનું કરંટ અફેર થશે. અને આ બી તમે 6 કરો તો 6 એટલે આ બી 6 કલાક, તો તમારે 12 કલાકનું કન્ટેન્ટ થશે, રાઈટ. તો એ તમે, હું પરચમ ક્લાસીસની જે ટેલિગ્રામ ચેનલ છે, હું તમને એનું યુટ્યુબ ચેનલ છે એ હું તમને મારી ટેલિગ્રામ ચેનલ પર શેર કરીશ. ઓકે, તો મારી ટેલિગ્રામ ચેનલ શું છે, રાઈટ. સો મારી ટેલિગ્રામ ચેનલ છે, એનું નામ હું તમને કહી દઉં. હા, એનું નામ છે યોજના મેગેઝીન ઇન ગુજરાતી ફોર જીપીએસસી. ઓકે, આ મારી ટેલિગ્રામ ચેનલનું નામ છે. આમાં ઓલરેડી કંઈક 300 લોકો જોડાયેલા છે. તમે આમાં જોડાઈ અને હું જે લિંક પ્રોવાઈડ કરું એમાંથી તમે પરચમ ક્લાસીસ નામ છે, રાઈટ, એમાંથી તમે નવેમ્બર અને ઓક્ટોબરનું કરંટ અફેર જોઈ લેજો, રાઈટ. સો 50 ક્વેશ્ચન છે, તો થાય એટલા કરજો. બાકી એમાંથી પૂછાશે એવું નથી, બટ મારો જે એક્સપિરિયન્સ કહે છે એ આ ચેનલમાંથી ઘણું એવું પૂછાય છે. ઓકે, ચલો. એ સિવાય બીજું, હું કોણ છું, આ વિડીયો બનાવવાની મને કોણે ઓથોરિટી આપી દીધી, રાઈટ. તો જુઓ, હું ઓલરેડી જીપીએસસી ક્લાસ 1-2ની જે 26 નંબરની જે જાહેરાત હતી ક્લાસ 1-2, એમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે, રાઈટ. મેં ઇન્ટરવ્યૂ આપ્યું છે અને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ હતા અને પછી થયું નથી સિલેક્શન. ઓકે, પછી એ સિવાય 30 નંબરની, આના પછીના વર્ષે 30 નંબરની એક્ઝામ મેં પ્રિલિમ્સ નહોતી આપી ડ્યુ ટુ પર્સનલ રીઝન્સ, કે જે હું નહીં કહી શકતો, રાઈટ, બટ પર્સનલ રીઝન હતા. એના પછી હમણાં જે લેવાય 20 નંબરની, આ 20 નંબરની એક્ઝામમાં મારા 177 માર્ક્સ થાય છે, કે જે કટ ઓફ હતું આપણું 180, રાઈટ. સો મારા માર્ક્સ 3 ખૂટ્યા, અહીંયા 3 માર્ક્સ ખૂટ્યા, એટલે આ વખતની મેન્સ નથી મારી પાસે. અને હવે જે આપણી પાસે 47 નંબરની જે જાહેરાત આવી રહી છે, કે જેમાં આપણી પાસે વેકેન્સી 293 પોસ્ટ છે, રાઈટ. તો હું પણ આની તૈયારી કરી રહ્યો છું. એવું નથી કે હું કંઈ ટીચર બની ચૂક્યો છું, હું કોઈ ટીચર નથી, હું કોઈ એસ્પિરન્ટ જ છું, રાઈટ. સો હું 47 નંબરની વેકેન્સી જે 293 પોસ્ટ છે એની પણ પ્રિપેરેશન કરું છું. બટ જે મારા ઓબ્ઝર્વેશનમાં જે ઓલરેડી મેં ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટ, આ 2 સબ્જેક્ટ ઓલરેડી મેં જીપીએસસીની ક્લાસ 1-2 બેચમાં લેક્ચર લીધેલા છે, મેં એઝ અ ફેકલ્ટી કામ કરેલું છે, રાઈટ. સો આઈ હેવ ધી હ્યુજ એક્સપિરિયન્સ, તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. હવે આમાં 3 માર્ક્સ ખૂટ્યા હતા, તો હવે આ વખતે કટ ઓફ મે બી 150 થી 180 ની વચ્ચે જ રહેવાનું છે ને, ઓબ્વિયસ છે, કેમ કે આ વખતે 180 કટ ઓફ હતું આ 20 નંબરમાં. તો હવે 3 ટાઈમ્સ વેકેન્સી છે એ 3x થઈ ગઈ, રાઈટ. તો કટ ઓફ મે બી ગેટ ડાઉન ટુ 150 to 180, રાઈટ. સો આટલી રેન્જમાં કટ ઓફ રહેશે. ઓકે, તો હવે આપણે આટલા જ માર્ક્સ લાવવાના છે. એમાં 50 માર્ક્સનું કરંટ અફેર આવશે, રાઈટ. અને 50માંથી 41 માર્ક્સનું તો નવેમ્બરમાંથી જ આવે છે, રાઈટ. બાકીનું કંઈક 5-6 માર્કનું ઓક્ટોબરમાંથી આવે છે, અને બાકીનું બીજું 5 માર્કનું અન્ય કોઈક જુલાઈ ને એવું બધું આવતું રહે, રાઈટ. તો તમે સમજી ગયા હું શું કહેવા ઈચ્છું છું. સો વોટ ઇઝ ધ પોઈન્ટ ઇઝ કે તમે મારી ટેલિગ્રામ ચેનલમાં હું તમને એક યુટ્યુબ ચેનલ માટેની લિંક આપીશ. લિંક એટલે એની પ્લેલિસ્ટ છે, એકચ્યુઅલી પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટ હું તમને શેર કરીશ, કે જે ચેનલનું નામ જે છે પરચમ ક્લાસીસ. આ એની યુટ્યુબ ચેનલ જે છે, એમાં એક મેડમ છે એ ભણાવે છે, તો એમનું એક્સપ્લેનેશન બહુ સારું હોય છે, રાઈટ. અને આ કોઈ માર્કેટિંગ નથી, બરાબર, મેં કોઈ એમની પાસેથી પૈસા નથી લીધા, ઓકે. બટ આ મારો જેન્યુઇન ઓપિનિયન છે. ઇટ ઇઝ અ જેન્યુઇન ઓપિનિયન, ઓકે. સો ધીસ વન ઇઝ પોઈન્ટ નંબર 1. પ્લેલિસ્ટ તમને શેર કરીશ, તમે જાતે બી શોધી શકો છો આની યુટ્યુબ ચેનલ પરથી, ઓકે. હવે એ સિવાય એ ચેનલ ક્યાં મળશે તમને આ હું બધું કન્ટેન્ટ? તો એ જ મારી જે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ છે યોજના મેગેઝીન ઇન ગુજરાતી ફોર જીપીએસસી. આવી રીતના એક ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરો અને એમાંથી તમે જોઈ શકો છો. બાકી જોઈએ હવે પ્રિલિમ્સ પછી જ હું કંઈક નેક્સ્ટ વિડીયો બનાવીશ, રાઈટ. તો ટિલ ધેન થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.